અચાનક 3:03 ના મેરે જવાનો પ્લાન બની ગયો ને ત્યાં જઈને પસ્તાણું. સાંજના 7 વાગે એક માનમાન સીએનજી મળીને સીધા જ પહોંચી ગયા ધાંગધ્રા બસ સ્ટેશન. જેટલા વાગે ઘર નીકળ્યા એટલે ખબર જ હતી કે ઉભા જવાનું થાય, પણ આ બેને આપણે નહીં. ફાઇનલી 3:03 પહોંચી ગયા, 100 રૂપિયાનો ખર્ચો પડીને ચશ્મા ખરીદી લીધા. ગમે તે મેડમ જો અમારા ગામની વેજાત ભેગી થઈ જ જાય. હારા રે નકરા ઘેટા જાય ઘેટા આમ જો ઉતાર શૂટિંગ ઉતાર હવે એઠું બેહીને મેળા અંદર આવતા ને પેલા તો આપણે પંપડું ખરીદી લીધું. ક્યાં ગુંડા બનેગા રે તું? ધાંગધ્રાના મેળામાં મજા નતા આવી એટલે પૈસા વસૂલ કરવા આવતા રહ્યા 3:03 ના મેળામાં. ઘર ભેગું થાને ભાઈ. ત્યાંથી સીધા આવતા રહ્યા ત્રિનેત્રેશ્વર મંદિર સામેની આ જ જગ્યાએ જ્યાં માછલીની આંખ વેધીને અર્જુને કર્યા દ્રૌપદી સાથે લગ્ન. પીપળાથી થોડાક ફોલોવરને વ્લોગમાં લઈને કુંડમાં હાથ પગ ધોઈ નાખ્યા. મહાદેવના દર્શન કરીને આવ્યા બહાર આપણે એક બીજા ફોલોવર ભેગા થઈ ગયા. ભૂખ લાગી એટલે ભેડ ડૂટાઈને અને 40 વાળી ગુલ્ફી ખાધી પછી આ ભાઈ ઓળખી ગયા ને એ મફતમાં પતી જાય. મેળામાં રખડીને થાકી ગયા. મેં કીધું હાલો હોડીમાં બે. અને ટિકિટના પૈસા બહુ જાજા નતા, નકરા 100 રૂપિયા જ હતા. અને 3:03 ના મેરે કોણ આવ્યું કોમેન્ટ કરી નાખજો. આ ભાઈ